સમાચાર પર નજર કરીએ તો આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય સત્ર મળશે। આજે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે। આજે બપોરે 12:30 કલાકે આ બેઠક મળવાની છે। ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાના અધ્યક્ષની બેઠક મળી રહી છે। આપને જણાવી દઈએ કે બપોરે 12:30 કલાકે આ બેઠક મળવાની છે, જેમાં અનેક મહત્વના વિષયો રહેશે, પરંતુ ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે। વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની આ મહત્વની બેઠક કે જે ચોમાસુ સત્રમાં ગૃહની કામગીરી અંગે ચર્ચા કરાશે, ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। કહી શકાય કામકાજ સલાહકાર સમિતિની બેઠક છે તે મળવાની છે વિધાનસભા ગૃહની અંદર। આ બેઠક છે તે મળવાની છે। શંકરભાઈ ચૌધરી, વિધાનસભા અધ્યક્ષ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત જે કામકાજ સલાહકાર સમિતિના સભ્યો છે, વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત જે લોકો છે તે આ બેઠકની અંદર હાજર રહેવાના છે। ખાસ કરીને 3 દિવસનો જે વર્ક ઓર્ડર હોય છે, ઓર્ડર ઓફ ધ ડે હોય છે, તેની પર ચર્ચા થવાની છે। તેની સાથે વાત કરવામાં આવે તો આ વખતે 3 દિવસની અંદર 5 બિલ રજૂ થવાના છે, જેમાં 2 બિલ નવા બિલ છે। તો આ જે બિલ છે, બિલને લઈને પણ ચર્ચા થવાની છે। ઘણી વખતે વિપક્ષની મહદઅંશે માંગણી રહેતી હોય છે કે સત્રનો સમય છે તે લંબાવવામાં આવે, પણ સત્તા પક્ષ દ્વારા આ જે માંગણી હોય છે તે લગભગ ફગાવી દેવામાં આવતી હોય છે। પરંતુ એક જે સિસ્ટમ છે તે પ્રમાણે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકની અંદર જે 3 દિવસનો આખા જે કામકાજ છે તેની ચર્ચા છે તે કરવામાં આવશે। બિલકુલ, આભાર કિંજલ। તો આપને જણાવી દઈએ કે આજે બપોરે 12:30 કલાકે આ બેઠક મળશે।